નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમે નવા વિડીયો અને નવી માહિતી મેળવી શકો। મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય। જેમ કે જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવેલું છે? પંચમહાલમાં। જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? અમીરગઢ, બનાસકાંઠામાં। તો આ રીતના જે પ્રશ્નો છે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે કે કાળિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે, જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવેલું છે, ગીર સોમનાથ જે સિંહો માટે અભયારણ્ય અને નેશનલ પાર્ક છે તે ક્યાં આવેલો છે। આ રીતના પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષામાં પૂછાય છે। તો આજે આપણે એ માહિતી મેળવશું જેથી આવનાર પરીક્ષામાં આપણને આ ઉપયોગી બની શકે। તો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની આપણે શરૂઆત કરીએ છીએ। એમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આપણે ફોટા સાથે જોઈશું અને અભયારણ્યો છે તે લિસ્ટ વાઇઝ જોઈશું, કયા જિલ્લામાં આવેલું છે અને એનું સ્થળ કયું છે તે। તો આજના વિડીયોમાં આગળ વધીએ। સૌ પ્રથમ છે રાષ્ટ્રીય ઉદ્યાન। કેટલા આવેલા છે? 4। ઇંગ્લિશમાં શું કહે છે ને? નેશનલ પાર્ક। જો એવું પૂછવામાં આવે ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક આવેલા છે તો 4 એ જવાબ આવશે, અને રાષ્ટ્રીય ઉદ્યાન લખેલું હોય તો પણ 4 આવશે। પેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, તમે ફોટો જોઈ શકો છો, ત્યાં એશિયાટિક લાયન જોવા મળે છે। ભારતનું એકમાત્ર એવું સ્થાન છે કે જ્યાં એશિયાટિક લાયનો જોવા મળે છે। આમ તો એશિયાનું પણ કહી શકીએ, એશિયામાં એકમાત્ર એવું સ્થાન છે જ્યાં એશિયાટિક લાયન તમને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે। જિલ્લો આવશે ગીર સોમનાથ। ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। મુખ્ય પ્રાણીઓ ત્યાં સિંહ, દીપડા, ચોચિંગા, મગર, સાબર, નીલગાય, ચિત્તલ, ચિંકારા અને જંગલી બિલાડી, આ બધા પ્રાણીઓ છે તે આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે। તો યાદ રાખજો, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ગીર સોમનાથ જિલ્લામાં। જ્યારે ગીર સોમનાથ જિલ્લો નહોતો બન્યો ત્યારે જુનાગઢ જિલ્લામાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવતું હતું, પરંતુ અત્યારે ગીર સોમનાથ યાદ રાખવું ને પ્રાણીઓ પણ યાદ રાખી લેવા। આગળ જોઈએ। વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે? આ છે કાળિયાર, જિલ્લો આવશે ભાવનગર। જો એવો પ્રશ્ન પૂછાયેલો છે કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં। મુખ્ય પ્રાણીઓ ક્યાં છે? તો કાળિયાર, નીલગાય, શિયાળ, વરુ, આ બધા પ્રાણીઓ છે તે ત્યાં આવેલા છે। વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો વાંસદા નેશનલ પાર્ક ઉપર લેઓપાર્ડ આપેલો છે। નવસારી જિલ્લામાં આવેલું છે। ક્યાં આવેલું છે? નવસારી જિલ્લામાં। મુખ્ય પ્રાણીઓની વાત કરીએ આપણે તો દીપડા, કેમ કે દીપડા માટેનું સંરક્ષણ કેન્દ્ર છે તે વાંસદા, ઝરખ, ચોચિંગા, સાબર અને જંગલી ભૂંડ, તો આ બધા પ્રાણીઓ છે તે ત્યાં જોવા મળે છે। આગળ જોઈએ। સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન। તો આ છે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાનનો ફોટો। જામનગર જિલ્લામાં આવેલું છે। કચ્છના અખાતમાં જોડિયાથી લઈને ઓખા સુધીનો દરિયા કિનારો છે તે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે। મુખ્ય પ્રાણીઓ ત્યાં સમુદ્રી જીવો છે તે મુખ્ય પ્રાણીઓ છે, અલગ અલગ પ્રકારના માછલાઓ અને બધા ચિપ્સ ને એ બધું। તો ટોટલ આપણે 4 નેશનલ પાર્ક જોયા। ક્યાં ક્યાં જોયા? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, પછી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે જે ભાવનગરમાં આવેલું છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સોમનાથમાં, ગીર સોમનાથ જિલ્લામાં। ત્યારબાદ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે નવસારીમાં દીપડા માટેનું છે, અને સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન છે તે જામનગરમાં। તો 4 યાદ રાખજો। હવે આપણે જોઈએ અભયારણ્ય। અભયારણ્ય કેટલા આવેલા છે? 23 અભયારણ્ય આવેલા છે। તો યાદ રાખવું કેટલા છે? 23। જોઈએ આપણે। નારાયણ સરોવર અભયારણ્ય ક્યાં આવેલું છે?
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે નારાયણ સરોવર અભયારણ્ય. સુરખાબનગર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો સુરખાબનગર પણ છે તે કચ્છમાં જ આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છમાં. કયો તાલુકો થશે? રાપર. કચ્છના રાપર જિલ્લામાં આવેલું છે, રાપર તાલુકામાં. આગળ જોઈએ. કચ્છ ઘોરાડ અભયારણ્ય એ પણ જિલ્લો કચ્છ એના અબડાસામાં આવેલું છે. તો ઘોરાડ અભયારણ્ય છે તે અબડાસા કચ્છ. ઘુડખર અભયારણ્ય જિલ્લો છે તે સુરેન્દ્રનગર આવશે. ધ્રાંગધ્રાની અંદર આ આવેલું છે ઘુડખર અભયારણ્ય. નળ સરોવર અભયારણ્ય જિલ્લો લખતર સુરેન્દ્રનગર, ત્યાંથી લઈ અને સાણંદ અમદાવાદ સુધી આ ફેલાયેલું છે નળ સરોવર અભયારણ્ય. જો એનો જિલ્લો પૂછવામાં આવે તો સુરેન્દ્રનગર અને અમદાવાદ બંને આવશે, કેમ કે બંનેની જે રેખા છે, સરહદ છે, જિલ્લા સરહદ ત્યાં આવેલું છે. મહાગંગા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકામાં, કલ્યાણપુરમાં. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂર આપશો અને આપ સૌના મિત્રોને શેર પણ કરી દેજો. અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે, જે આ વિડીયોની અંદરથી તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે. તો વ્યવસ્થિત વિડીયો જોવો, પૂરો વિડીયો જોવો અને લાસ્ટમાં જે પ્રશ્નો પૂછવામાં આવે તેથી તમારા નોલેજની તમને ખ્યાલ આવશે કે મેં અત્યારે જ વિડીયો જોયો પરંતુ મને યાદ કેટલું છે. એ તમે ટેસ્ટ આપી અને તમારું જ્ઞાન ચકાસી શકશો. આગળ જોઈએ. ખીજડીયા અભયારણ્ય ક્યાં આવેલું છે? જોડિયામાં, જિલ્લો છે જામનગર. બરડા અભયારણ્ય ક્યાં આવેલું છે? રાણાવાવ, જિલ્લો પોરબંદર. પોરબંદર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો પક્ષી અભયારણ્ય આગળ જ નામ લખેલું છે, એ જ જિલ્લામાં આવશે. પોરબંદર જિલ્લામાં આવેલું છે પોરબંદર પક્ષી અભયારણ્ય. અને ગુજરાતનું સૌથી નાનામાં નાનું પક્ષી અભયારણ્ય છે તે પોરબંદર પક્ષી અભયારણ્ય છે, સૌથી નાનું અભયારણ્ય. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણ, જિલ્લો આવશે રાજકોટ. જસદણની અંદર આવેલું છે, રાજકોટ જિલ્લામાં. રામપરા અભયારણ્ય ક્યાં આવેલું છે? વાંકાનેરમાં, મોરબી જિલ્લો આવશે. રામપરા અભયારણ્ય જિલ્લો મોરબી, વાંકાનેર. તો પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદરમાં, હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય જસદણ અને રામપરા અભયારણ્ય વાંકાનેરમાં આવેલું છે. સામુદ્રિક અભયારણ્ય જામનગર, જે આપણે જોયું તે સામુદ્રિક નેશનલ પાર્ક પણ છે અને અભયારણ્ય પણ છે. એમ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે નેશનલ પાર્ક પણ છે અને અભયારણ્ય પણ છે. ગીર અભયારણ્ય જિલ્લો ગીર સોમનાથ, જુનાગઢ ને અમરેલી, આ ત્રણેયમાં એ ફેલાયેલું છે. ગીર અભયારણ્ય છે તે મોટું હોય છે, નેશનલ પાર્ક છે તે નાનો હોય છે. પનિયા અભયારણ્ય જિલ્લો છે ધારી, જિલ્લો છે અમરેલી. તો પનિયા અભયારણ્ય ક્યાં આવેલું છે? અમરેલી જિલ્લામાં. જો પ્રોપર સ્થાન પૂછવામાં આવે તો ધારીમાં. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. આ પ્રશ્ન પણ છે, ઘણી વખત પૂછાયેલો છે. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? ભાવનગરમાં. અને કાળિયાર પણ ભાવનગરમાં. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? અમીરગઢ, બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. તો જેસોર અભયારણ્ય છે શેના માટે છે? રીંછ માટે. એ પણ યાદ રાખતું જવું. બાલારામ અભયારણ્ય ક્યાં આવેલું છે? પાલનપુર, બનાસકાંઠામાં. પાલનપુર સિટી છે અને બનાસકાંઠા એનો જિલ્લો છે. તો બાલારામ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં. થોડ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાના કડીમાં આવેલું છે થોડ પક્ષી અભયારણ્ય. એવું પૂછવામાં આવે થોડ અભયારણ્ય શેના માટે છે? તો પક્ષીઓ માટે. અને પોરબંદર અભયારણ્ય પણ પક્ષીઓ માટે છે. જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવેલું છે?
જાંબુઘોડામાં જ આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય. પણ જો જિલ્લો પૂછવામાં આવે તો પંચમહાલ જિલ્લો આવશે. કયા જિલ્લામાં છે? પંચમહાલ જિલ્લામાં. રતનમહાલ અભયારણ્ય ક્યાં આવેલું છે? લીમખેડા જિલ્લો દાહોદ. તો લીમખેડાની અંદર રતનમહાલ અભયારણ્ય આવેલું છે. જો એનો જિલ્લો પૂછવામાં આવે તો દાહોદ એનો જિલ્લો છે. સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે? ડેડિયાપાડામાં આવેલું છે. જિલ્લો આવશે નર્મદા. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં સુરપાણેશ્વર અભયારણ્ય આવેલું છે. બરડીપાડા અભયારણ્ય છે અથવા તો પૂર્ણા અભયારણ્ય છે ક્યાં આવેલું છે? આહવા. જિલ્લો આવશે ડાંગ. તો ડાંગનું મુખ્ય મથક છે આહવા. ત્યાં બરડીપાડા અભયારણ્ય આવેલું છે. તો યાદ રાખજો, ડાંગનું મુખ્ય મથક પણ પૂછાય છે. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આહવા છે. અને બરડીપાડા અભયારણ્ય ક્યાં આવેલું છે? આહવામાં. તો આહવા ક્યાં છે? ડાંગમાં. જિલ્લો પૂછવામાં આવે તો ડાંગ. મિતિયાલા અભયારણ્ય ક્યાં આવેલું છે? અમરેલી જિલ્લામાં મિતિયાલા અભયારણ્ય છે તે આવેલું છે. કયો જિલ્લો થશે? અમરેલી જિલ્લો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમારી અહીં ટેસ્ટ લેવામાં આવશે, જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય અને આવા જ વિડીયો તમે આગળ પણ મેળવવા ઈચ્છતા હોય અથવા નવી જોબ અપડેટના વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દેજો, જેથી જેવો જ હું વિડીયો અપલોડ કરું કે તમને તુરંત નોટિફિકેશન આવે ફોનમાં અને તમે તુરંત જ તે વિડીયો જોઈ શકો. હવે બીજી વાત એ છે કે આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ત્યાં જોડાય અને તમે ફ્રીમાં આ વિડીયોની PDF મેળવી શકો છો. પ્રથમ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? બીજું, હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે અને ક્યાં ક્યાં? કેટલા છે એ ચારે ચારનું નામ લખવાનું છે અને ક્યાં ક્યાં આવેલા છે એટલે કયા જિલ્લામાં છે, અથવા તો ખાલી નામ લખી આપશો તો પણ ચાલશે. અને જો વિસ્તૃત માહિતી હોય તમારી પાસે તો ડિસ્ક્રિપ્શનમાં વિસ્તૃત માહિતી આપવા પણ વિનંતી, જેથી ડિસ્ક્રિપ્શન છે જે કમેન્ટ છે તે કમેન્ટ બીજા વાંચે તો કમેન્ટમાં એ લોકો પણ શીખી શકે. સુરખાબનગર અભયારણ્ય કયા જિલ્લામાં છે? તો આ ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં લખી આપવાના છે, જેથી બીજા લોકો વાંચીને પણ શીખી શકે. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.